બહુ જ ઓછા મસાલાથી બનતી આ રેસીપી તમારી ફેવરિટ બની જશે જો તમે એક વખત ખાઈ લેશો તો. જ્યારે પણ મને રોટલી બનાવવાની આળસ થાય ને ત્યારે મારા ઘરમાં હંમેશા આ જ બને. પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટમાં પણ બેસ્ટ. આમાં તમને ભાવતા બધા જ શાકભાજી એડ કરી શકો છો. ભાત અને વટાણાને પહેલેથી જ ઉબાળી લઈએ અને ત્યારબાદ જીરું અને ઝીણા સમારેલા લસણથી વઘાર કરશું અને ત્યારબાદ એક એક કરીને બધા જ શાકભાજી એડ કરી દેવા. મીઠું નાખી સારી રીતે મિક્સ કરવા અને 10 મિનિટ ધીમા તાપે ઢાંકીને રાખી દેવું જેથી બધા જ શાકભાજી સારી રીતે ચડી જાય. ત્યારબાદ ઘરમાં વપરાતા રેગ્યુલર મસાલા પણ એડ કરવા, જેમાં બસ ધાણા જીરું અને લાલ મરચું પાવડર જ એડ કરવું અને સાથે એક મેગી મસાલા પણ ઉમેરી દેવું. અલગથી કોઈ પણ પુલાવ મસાલા એડ કરવાની જરૂર જ નહીં પડે જો તમે આ એક મેગી મસાલા એડ કરશો તો. પછી ચાવલ ઉમેરી અને હળવા હાથે મિક્સ કરવું. થોડું ચટપટું બનાવવા ઉપરથી લીંબુ પણ ઉમેરી દેવું અને ગરમા ગરમ સર્વ કરીએ. વિડીયો અને રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.